વરતાલના 11મા વચનામૃતમાં 3 પ્રશ્નો છે. સૌથી પહેલી શરૂઆત શ્રીજી મહારાજે કૃપા વાક્યથી કરી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અમારો તો એવો સ્વભાવ છે, તો ભગવાનના ભક્ત, ત્રીજા બ્રાહ્મણ અને ચોથો ગરીબ મનુષ્ય, એ 4થી તો અમે અતિશય ડરીએ છીએ કે રખેને એમનો દ્રોહ થઈ જાય. અને એવા તો બીજા કોઈથી અમે ડરતા નથી. કેમ જે એ 4 વિના બીજાનો દ્રોહ કરે તો દેહનો નાશ થાય, પણ જીવ નાશ પામે નહીં. અને આ 4માંથી એકેનો જો દ્રોહ કરે તો જીવનો નાશ થઈ જાય છે. આમાં 4 આવ્યા એટલે એક તો ભગવાનથી ડરીને ચાલો. આપણા ઉપદેશ માટે શ્રીજી મહારાજે આ કૃપા કરીને વાત કરી, ભગવાનથી ડરવાનો. ભગવાનથી ડરવાનો પ્રસંગ ક્યારે આવે? જ્યારે જીવ પોતાના સ્વભાવને વશ થઈને જ્યારે કોઈ ખોટું કર્મ કરે, જ્યારે કોઈ કુસંગના લીધે પાપમાં પ્રવૃત્તે, એ જાણે છે કે કોઈ દેખતો નથી, પણ ભગવાન તો જુએ છે ને. જે ભગવાનથી ડરીને ચાલે ને એના જીવનમાં ક્યારે પણ પાપનો પ્રવેશ ન થાય. ભગવાનના ભક્ત બીજા, એનાથી ડરતા રહેવું. ડરતા રહેવું એટલે એવું નહીં કે ભગવાનનો ભક્ત હોય કઈ ઘડીએ ખીજાઈ જાય એ ચેટા રહેવું સારું, એમ નથી. ભગવાનના ભક્તના હૈયામાં ભગવાનનો વાસ છે. ભગવાનનો જેટલો મહિમા છે એવો જ સાચા ભક્તનો મહિમા છે. થાય તો સેવા કરવી, ન થાય તો હાથ જોડવા. પણ ભગવાનના ભક્તના સાથે ક્યારે પણ કોઈ એવો ક્લેશ, કંકાસ ન કરવો કે જેથી એનો દ્રોહ થાય. ભક્તના હૈયામાં બેઠેલા ભગવાન કુરાજી થાય. ત્રીજા બ્રાહ્મણ, જે બ્રાહ્મણ ભજન ભક્તિ પરાયણ હોય, યજન યાજન પરાયણ હોય, પઠન પાઠન પરાયણ હોય. પઠન પાઠન એટલે વેદ પાઠ, વેદ ભણાવતા હોય, એટલે બ્રહ્મ કર્મ કરતા હોય, અખંડ ભગવાન સંબંધી કર્મ, એવા બ્રાહ્મણ, એનો અપરાધ ના થાય એ પણ જોવું. જેમ બ્રાહ્મણના કંઠમાં મરેલો સર્પ નાખ્યો તો સમર્થ હતા, શક્તિશાળી હતા, ભક્ત હતા, છતાં પરીક્ષિતનું જીવન 7 દિવસમાં સમાપ્ત થઈ ગયું. એટલે આવા ભગવદીય બ્રાહ્મણ હોય એનો અપરાધ ન થાય એની સાવધાની. ચોથા ગરીબ. ગરીબ એટલે સ્વભાવથી ગરીબ, કોઈને દુખવતો ન હોય, પોતાનું જીવન ભગવાને જેવું આપ્યું હોય એ પ્રમાણે નિભાવતો હોય. આપણી ગુજરાતી ભાષામાં પ્રયોગ છે કે મરતાને મેર કહેતો ન હોય. એટલે કોઈને પણ પોતાનાથી દુઃખ ન થાય એવો વર્તાવ રાખતો હોય, એ સ્વભાવથી ગરીબ કહેવાય. એનાથી ડરતા રહેવું. શ્રીજી મહારાજે એમ કહ્યું કે આ 4નો કોઈ અપરાધ કરે તો એના જીવનો નાશ થાય. જ્યારે શિક્ષાપત્રી, વચનામૃત શ્રીજી મહારાજ જીવને અવિનાશી કહે છે, અને અહીં આગળ પ્રભુએ સ્વયં કહ્યું કે જીવનો નાશ થઈ જાય. એટલે તરત જ મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, મહારાજ જીવ તો અવિનાશી છે, એનો નાશ કઈ રીતે થાય?
પછી શ્રીજી મહારાજ કહે છે પર્વત કે બીજો એવો કોઈ જડ દેહ આવે કોઈ કાળે કલ્યાણ જ ન થાય, એ જીવનો નાશ થઈ ગયો જાણો. મહાપર્વતો છે એ જીવંત છે, જેમ કે હિમાલય એનો આત્મા છે, એ સજીવ છે. એવો દેહ આવી જાય યુગોના યુગો સુધી કંઈ પણ ન થાય, એટલે જીવનો નાશ થઈ ગયો એમ જાણવું. સારા કર્મની, સેવાની, મોક્ષની કોઈ તક જ ન મળે, હજારો વર્ષો એમને એમ ચાલ્યા જાય, એનું નામ જીવનો નાશ. પણ જેણે પોતાનું કલ્યાણ ઈચ્છવું એને આ ચારની આગળ સાવધાની રાખવી, અને વળી ભગવાન કે ભગવાનના ભક્ત આગળ કોઈનું માન રાખવું નહીં. અને માન છે એ તો ક્રોધ, મત્સર, ઈર્ષા અને દ્રોહ એનો આધાર છે. માન ભંગ થાય, માની માણસનો માન ભંગ થાય એટલે તરત જ કાં તો એને ક્રોધ આવે, અથવા ઈર્ષા પણ માનના લીધે જ પેદા થાય છે, મત્સર આવે, અને તરત જ પછી એ ભગવાનના ભક્તના દ્રોહમાં પ્રવૃત્તે છે. અને માની હોય એની તો ભક્તિ પણ આસુરી કહેવાય. વાત વાતમાં માન જોતું હોય તો એ જે ભક્તિ કરતો હોય ને એ આસુરી ખાતામાં જમા થાય. અસુરોય ભક્તિ કરતા હતા ને. તો જે માની ભક્ત હોય એની ભક્તિ પણ આસુરી છે. અને જો એવો માની ભક્ત બીજા ભક્તને બીવરાવતો હોય, ડરાવતો હોય, તો એ ભક્ત હોય છતાં એને અસુર જ જાણવો. અને અમારો તો એવો સ્વભાવ છે કે બ્રાહ્મણનો, ગરીબનો અને ભક્તનો કોઈ દ્રોહ કરે ને એ તો દીઠો જ ન ગમે. આ લોક અને પરલોકમાં અમારે એની સોબત રહેવાની જ નથી. અમારે એને બનશે જ નહીં. અહીંયા નહીં બને ને પરલોકમાં નહીં બને. આટલી વાર્તા કરીને શ્રીજી મહારાજે 2 પદ ગવરાવ્યા. એક પદ નરસિંહ મહેતાનું અને બીજું છે મુક્તાનંદ સ્વામીનું. એ બંને પદમાં ભગવાનના ભક્તનો મહિમા છે. મારા હરજી શું હેત ન દિશે રે, તેને ઘેર સિદ્ધ જઈએ. જેને મારા ભગવાન અને મારા ભગવાનના ભક્તમાં હેત ન હોય એને ઘેર હું પગ દેવાનો. ઘેર કોઈ દાડો ન જઈએ, એના ઘેર પગ નહીં દેવાનો. હેત વિના હુંકારો ન દીવે. જ્યાં આગળ હેત ન ભાળીએ ત્યાં તો એનો હોકારો ન દેવો, કાંઈ નહીં. બીજું પદ મુક્તાનંદ સ્વામીનું છે. મારા વાલાજી શું વાલપ દિશે રે, તેનો સંગ સિદ્ધ થજીએ. જેને મારા વાલા ઉપર વાલપ દેખાય એ જ મારો સગો, એ જ મારો સ્નેહી, કે મારા પ્રિયતમ, મારા ઈષ્ટદેવ, એના ઉપર એને હેત છે. આ 2 પદ મહારાજે સભામાં ગવરાવ્યા. અને આ 2 પદ સાંભળીને શ્રીજી મહારાજ એટલા બધા રાજી થયા કે સત્સંગી માત્રને આજ્ઞા કરી કે આ 2 પદમાં જે વાર્તા છે એ નિત્ય ગાય અને સંભાળી રાખવી. પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ, આ સંસારમાં જે પંડિતો છે એ શાસ્ત્ર પુરાણ વાંચે છે. પંડિતો બધા શાસ્ત્ર પુરાણો બહુ વાંચે, શ્લોકે શ્લોક, અર્થે અર્થ, ભાષ્યો, વિવરણો. પણ ગોપાળાનંદ સ્વામી કહે છે કે શાસ્ત્રો પુરાણો સર્વે વાંચે છે, પણ ભગવાનનો ને સંતનો જેમ છે એ મહિમા એમને કેમ સમજાતો નથી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે શાસ્ત્ર પુરાણ વાંચે છે તો ખરા,
પણ ભગવાનનો આશરો નથી, દ્રઢ આશરો નથી. માટે જ કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, મત્સર વગેરે દોષો એના જીવને હરાવી નાખ્યો છે. અને એ કામાદિક શત્રુ કોઈ કાળે માથું ઉપાડવા દેતા નથી. એટલે ખ્યાલ આવ્યો ને, એકલા શાસ્ત્રો પુરાણો નો અભ્યાસ હોય એની સાથે ભગવાનની ઉપાસના ન હોય તો શાસ્ત્રાભ્યાસ જીવને તારે નહીં. શિક્ષાપત્રીમાં તો બહુ સ્પષ્ટ મહારાજે કહી દીધું છે, ભક્તિ અને સત્સંગ વિના વિદ્વાન હોય એટલે કે શાસ્ત્ર પુરાણ ભલે ગમે એટલા મોઢે હોય, પણ ભક્તિ અને સત્સંગ બે ન હોય